પાનોલી જીઆઈડીસીમાં આવેલી સલ્ફર મિલ લિમિટેડ નામની કંપનીમાં આજે ભયાનક આગ લાગવાની ઘટના સર્જાઈ હતી। પાનોલી જીઆઈડીસીમાં આવેલી સલ્ફર મિલ લિમિટેડ નામની કંપનીમાં આજે અચાનક આગ લાગવાની ઘટના સર્જાઈ હતી। આગ લાગતા જ કંપનીમાંથી ભારે પ્રમાણમાં કાળો ધુમાડો ઉડતો જોવા મળ્યો હતો, જેના કારણે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો। સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કંપનીના પ્લાન્ટના ત્રીજા અને ચોથા માળ પર આગ લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે, જ્યારે સલ્ફર બેઝ ફર્ટિલાઇઝરનું ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન સ્પ્રે ડ્રાયરમાં અગમ્ય કારણોસર આગ દેખા દીધી હતી। કંપનીના સત્તાધીશોએ આ આગ અંગે પાનોલી ફાયર બ્રિગેડને જાણ કરતાં 2 ફાયર ટેન્ડરો ઘટના સ્થળે દોડી ગયા હતા અને આગ ઉપર કાબૂ લેવામાં પ્રયત્નો હાથ ધર્યા હતા। આ આગની ઘટનામાં પ્લાન્ટમાંથી ગેસ લીક થવાની પણ ઘટના સામે આવી હતી, જેના કારણે આસપાસના કેટલાક લોકોને ગેસની અસર થતાં તકલીફ અનુભવાઈ હતી તેવા અહેવાલ મળ્યા છે। જો કે કંપનીના સત્તાધીશોએ એવી કેફિયત આપી છે કે આગને કારણે જે ધુમાડો વાતાવરણમાં પ્રસર્યો હતો તેની અસર વર્તાઈ હોઈ શકે છે। સાવચેતીના ભાગરૂપે આસપાસના વિસ્તારને સતર્ક કરવામાં આવ્યો હતો। ફાયર વિભાગ દ્વારા ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો, જ્યારે ઘટનામાં ચોક્કસ કારણો અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી, પરંતુ આટલી મોટી ઘટના સર્જાઈ તેમ છતાં પણ જીપીસીબી કે ડીસની ટીમના અધિકારીઓ હાજર જોવા મળ્યા ન હતા। અત્યારે 12:30ની આસપાસ સ્પ્રે ડ્રાયરમાં પ્રક્રિયા દરમિયાન ચાલુ પ્લાન્ટમાં પ્રક્રિયા દરમિયાન થોડો ફાયર થયો હતો। ફાયરમાં કોઈ કેઝ્યુઅલ્ટી નથી, કોઈ ઇન્જરી નથી અને ફાયર અત્યારે કંટ્રોલમાં આવી ગઈ છે। 90% કંટ્રોલમાં છે, 10% હમણાં કંટ્રોલમાં આવી જશે। ફાયર ટેન્ડર એક બોલાવેલું છે અને બાકીની કંપનીની ફાયરની ટીમ છે, ERT ટીમ, એ વર્ક કરી રહી છે। અમારું સલ્ફર બેઝ ફર્ટિલાઇઝરનું પ્રોડક્શન ચાલુ છે અને એ જ પ્રોડક્શન ચાલતું હોય છે। ના, ગેસ કોઈ નહીં, ફાયરના હિસાબે જે ગેસ લીક થયો હોય એ જ છે, બાકી કોઈ ગેસ છે જ નહીં મારા ત્યાં। કોઈ પ્રકારના ગેસ અમે વાપરતા જ નથી, ખાલી આપણો જે CNG છે એ જ વાપરીએ છીએ, બાકી કોઈ જ નથી।